श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આપણે દિનકરદાસનો પ્રસંગ જોયો. એમને કથા શ્રવણ કરવાની કેટલી બધી આસક્તિ હતી. અને ત્યાર પછી હવે એકવાર શ્રી વલ્લભનું સ્વાસ્થ્ય થોડું ઠીક નહોતું, એટલે સેવકોને ચિંતા થઈ. એટલે જલ્દીથી દામોદરદાસ સરસાની એમની માટે ઔષધિ લઈને આવ્યા અને એમને આપી કે ભાઈ આપ ઔષધિ લો તો આપણું સ્વાસ્થ્ય જલ્દીથી ઠીક થઈ જશે. જ્યાં શ્રી વલ્લભ બિરાજ્યા હતા ત્યાં બાજુમાં જ એક સગડી હતી અને એ સગડીની અંદર દેવતા એટલે કોળસા હતા, અગ્નિ હતો એમાં. તો શ્રી વલ્લભે એ ઔષધિને એ સગડીમાં પધરાવી દીધું, એટલે દેવતા અગ્નિ જે હતા એના અંદર પધરાવી દીધું. તો આ જોઈને બધા સેવકોને થોડીક ચિંતા થઈ કે આ વલ્લભે શું કર્યું. અમે તો એમનું સ્વાસ્થ્ય ઠીક થાય એ માટે ઔષધિ લાવેલા હતા. અને થોડોક સમય વીત્યો અને શ્રી વલ્લભનું સ્વાસ્થ્ય એકદમ ઠીક થઈ ગયું, એકદમ સરસ થઈ ગયું. અને એમના મુખારવિંદ પર સુંદર મંદ હાસ્ય પણ આવી ગયું. અને એમણે સાથે કહ્યું કે હું સ્વયં અગ્નિ સ્વરૂપ છું, એટલે ઔષધિ મેં અગ્નિમાં પધરાવી, એટલે જ મેં સ્વયં એનું ગ્રહણ કરી, એટલે મારું સ્વાસ્થ્ય ઠીક થઈ ગયું. એટલે પોતે અગ્નિ સ્વરૂપ હોવાનું આ પ્રમાણ હતું. પછી વલ્લભે અડેલમાં સોમયજ્ઞ કરવાનો મનોરથ કર્યો હતો, તે પણ પૂર્ણ થઈ ગયો હતો. ત્યાર પછી શ્રી વલ્લભ પોતાની માતા અને પત્નીને લઈને જગન્નાથપુરી પધાર્યા. ત્યાંથી પાછી વ્રજયાત્રા પણ કરી અને વ્રજયાત્રા કરીને પછી પાછા કાશી પધાર્યા. અને ત્યાંથી નજીકમાં જ એક સ્થાન હતું ચરણાઠ. તો ત્યાંના રાજા શ્રી વલ્લભના શરણે આવ્યા અને શ્રી વલ્લભને વિનંતી કરી કે આપ મારી આ ભૂમિને સનાથ કરો, પવિત્ર કરો. તો શ્રી વલ્લભે એમની આ વિનંતી માન્ય રાખી અને ત્યાં જ પોતાનો નિવાસ પ્રારંભ કર્યો. અને પછી સંવંત 1567 ભાદરવા વદ 12નો દિવસ આવ્યો, શુભ દિન આવ્યો. એ દિવસે શ્રી વલ્લભને ત્યાં પ્રથમ પુત્રનું પ્રાકટ્ય થયું અને એ પુત્રનું નામ ગોપીનાથ પાડવામાં આવ્યું. થોડો હજી સમય વ્યતીત થયો, લાંબો સમય શ્રી વલ્લભ ત્યાં બિરાજ્યા હતા. નિવાસ એમને લાંબો સમય સુધી ત્યાં કર્યો હતો. અને થોડાક વર્ષો પછી એક દિવસે એવું થયું કે એક બ્રાહ્મણ શ્રી વલ્લભના પાસે એક સ્વરૂપ લઈને આવ્યો. કેમ કે એ બ્રાહ્મણ જે છે એકાંતવાસમાં રહેતા હતા અને ગંગાજીમાં સ્નાન કરવા ગયા તો ત્યાં એમને આ સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. હવે બ્રાહ્મણે વિચાર કર્યો કે હું તો એકાંતમાં રહું છું, વૈરાગી છું, તો મારાથી આ સ્વરૂપની સેવા તો થશે નહીં, શું કરું હું. ત્યાં તો સ્વરૂપે સ્વયં એ બ્રાહ્મણને આજ્ઞા કરી કે તું મને શ્રી વલ્લભ પાસે પધરાવી જા. એટલે બ્રાહ્મણ શ્રી વલ્લભ પાસે સ્વરૂપને પધરાવવા માટે આવ્યો અને બધી પ્રભુએ જે આજ્ઞા કહી હતી એ બધી આજ્ઞા શ્રી વલ્લભને કહી સંભળાવી. શ્રી વલ્લભે એ સ્વરૂપના દર્શન કર્યા, એ સ્વરૂપની સેવા કરી, એ સ્વરૂપનો આનંદ માણ્યો અને એ સ્વરૂપનું નામ વિઠ્ઠલનાથ પાડ્યું. અને એ જ દિવસે, એટલે કયો દિવસ હતો એ 1572 માગસર વદ નોમનો, 1572 માગસર વદ નોમનો. એ દિવસે સવારે બ્રાહ્મણ એ રીતે સ્વરૂપ લઈને આવ્યો, સ્વરૂપનું નામ વિઠ્ઠલનાથ પાડ્યું અને મધ્યાહ્ન સમયે આપશ્રીને ત્યાં દ્વિતીય પુત્રનું પ્રાકટ્ય થયું. સાક્ષાત જાણે નંદનંદન. જ્યારે શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું હતું ચંપારણ્યમાં, ત્યારે જ્યારે બધું વાતાવરણ એકદમ ગુંજી ઉઠ્યું, પુષ્પવૃષ્ટિ થઈ, દુધુંબીઓ વાગવા લાગી. કૃષ્ણ જન્મ વખતે પણ જે રીતનું સુંદર આનંદમય વાતાવરણ સર્જાયું હતું એવું જ વાતાવરણ અત્યારે પણ સર્જાયું. ચારે તરફ આનંદ આનંદ છવાઈ ગયો. બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક આનંદ મહોત્સવ ઉજવ્યો અને
આ જ દિવસે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આવ્યું હતું, એટલે પ્રભુએ એટલે વલ્લભ એ પોતાના દ્વિતીય પુત્રનું નામ પણ વિઠ્ઠલનાથ રાખ્યું. એટલે એક જ દિવસે સ્વયં સાક્ષાત પ્રભુ સ્વરૂપ રીતે અને પુત્રના રીતે એમના ઘરે આવ્યા, પધાર્યા. એટલા માટે બંનેનું નામ શ્રી વિઠ્ઠલનાથ પાડવામાં આવ્યું. અને લાંબો સમય સુધી ત્યાં ચરણાટમાં વસવાટ કર્યો, નિવાસ કર્યો અને ત્યાંથી પછી અડેલમાં પાછા પધાર્યા. અને અડેલમાં ગોપીનાથજીનો યજ્ઞોપવિત સંસ્કારનો પ્રસ્તાવ સંપન્ન કર્યો. તો આજ માટે આટલું જ. આના પછીનો પ્રસંગ પછીના વિડીયોમાં જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.